નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ એન્જલ એવિયરીમાં। આ છે કનોર બર્ડ્સ માટેનું સોફ્ટ ફૂડ, જેમાં ચણા, મગ, ઘઉં, મકાઈના દાણા, સોયાબીન, લીલા વટાણા, સૂકા વટાણા, કોળાના બી, તરબૂચના બી રાખવામાં આવેલું છે। સોફ્ટ ફૂડ ખવડાવવાથી બર્ડ્સને શું ફાયદા થાય છે? તો સોફ્ટ ફૂડના દાણા નરમ હોવાથી સોફ્ટ ફૂડ તે સરળતાથી બચ્ચાને પચી જાય છે, જેથી બર્ડ્સ સૌ પ્રથમ ખવડાવવાનું પસંદ કરે છે સોફ્ટ ફૂડ બચ્ચાને, જેમાંથી બચ્ચાનો વિકાસ ઝડપથી અને સારી થાય છે। સૂકા દાણા કરતાં સોફ્ટ ફૂડ નરમ હોવાથી પક્ષીઓને જલ્દી પચાવી શકે છે, જેથી બચ્ચાનો વિકાસ ઝડપથી અને સારો થાય છે। સોફ્ટ ફૂડમાં આપણે મોટે ભાગે બાફેલા કઠોળ, ઈંડા, શાકભાજી, જેમાંથી બચ્ચાઓને પ્રોટીન, કેલ્શિયમ અને જરૂરી મિનરલ્સ મળી રહે છે, જેથી દરેક કનૂર બર્ડ્સને સોફ્ટ ફૂડ આપવું જરૂરી હોય છે। એટલે ટોપિક રાખવામાં આવેલો છે બેસ્ટ કેર પ્લસ બેસ્ટ સોફ્ટ ફૂડ ઇઝ ઇક્વલ ટુ બેસ્ટ રિઝલ્ટ। તમે જોઈ શકો છો વિડીયોમાં બધા બચ્ચા કેટલા હેલ્ધી અને સારા હોય છે। સોફ્ટ ફૂડથી બચ્ચાનો વિકાસ એટલો જલ્દી થાય છે, કારણ કે મધર ફાધર સોફ્ટ ફૂડ બહુ ઇઝીલી બચ્ચાને ખવડાવી શકે છે। સોફ્ટ ફૂડથી બચ્ચાઓમાં પાણીની કમી રહેતી નથી, બચ્ચાનો વિકાસ સારો થાય છે, જેના માટે આપણે સોફ્ટ ફૂડ દરેક પક્ષીઓને ખવડાવવું જરૂરી હોય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયો શેર કરી શકો છો, તમારા મિત્રોને ફોરવર્ડ કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, વિડીયોને લાઈક કરી શકો છો। આ વિડીયોમાં મેં તમને મારા થોડા ઘરના બચ્ચાઓનું રિઝલ્ટ બતાવવા માગું છું, જે બધા બચ્ચા હેલ્ધી અને એક્ટિવ હોય છે। બસ એનું રીઝન છે બેસ્ટ સોફ્ટ ફૂડ। સોફ્ટ ફૂડનું પ્રમાણ એક સરખું રાખવાથી તમને એકદમ બહેતરીન બચ્ચા મળી શકે છે। નથી એમાં ડેડ ઇન એક્સેલ થવાનો ચાન્સીસ આવતો, કે નથી એમાં એગ બાઇન્ડિંગ થવાનો ચાન્સીસ આવતો। એનું પ્રમાણ છે સોફ્ટ ફૂડમાં રહેલા દરેક કેટલા પ્રમાણમાં કેટલું રાખવું એ જરૂર છે। એના માટેનો નેક્સ્ટ વિડીયો તમને જલ્દીથી અપલોડ વિડીયો ચેનલ પર કરવામાં આવશે। આ જોઈ લો તમે કે એકદમ હેલ્ધી અને એક્ટિવ બચ્ચા હોય છે ને એકદમ બેસ્ટ ક્વોલિટી પીછાથી ફેદર લઈને એકદમ સુંદર રીતે આપણને બચ્ચા મળી જાય છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। તમે આ વિડીયોને લાઇક કરી શકો છો, શેર કરી શકો છો, તમારા મિત્રોને ફોરવર્ડ કરી શકો છો। તમને કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો। તમે કયા ટૉપિક પર વિડીયો જોવા માંગો છો તે તમે મને જણાવી શકો છો, જેથી હું નેક્સ્ટ વિડીયોમાં એ વિશે તમને વધારે માહિતી આપી શકું। થેન્ક યુ।